ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। સવારના 7:30 વાગી ગયા છે। નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ। અત્યારે મંદિરે પણ દર્શન કરીને હવે આવી ગયા છીએ। હવે જશું ઘરે બંધ કરી અને મધરને ત્યાં આપણે ચા નાસ્તો કરી અને પછી જશું ખેતરમાં। આજે ભાદરવી પૂનમ છે તો કેટલા માણસો આવે છે, કારણ કે અંબાજીના દર્શનમાં જવાના છે બધા। તો આવે પછી જ નક્કી થાય કે કેટલું કામ થશે કે નહીં થાય। નાનું એવું મંદિર આપણા ઘરનું। હવે જઈએ મમ્મીના ઘરે, ત્યાં ચા નાસ્તો કરશું, ત્યાંથી સીધા ખેતરમાં। તામાં દૂધ અને પૌવા, કોઈને ખાવા હોય તો આવી જાઓ ઘરે આપણા વડાગામ નવેસરથી નવું બ્રિજ બને છે પુલ ઉપર, નદીની ઉપર। નદીમાં પાણી ઓછું થઈ ગયું છે અત્યારે। સવારના 8:10 થઈ છે। ફેક્ટરી ચાલુ કરીને બેઠા છીએ। અત્યારે કોઈ કારીગર આવેલો નથી। આજે ભાદરવી પૂનમ છે તો કેટલા માણસો આવે છે એના પર કોઈ કામનું નક્કી છે। જો વધારે આવી જાય તો બોડી કસરની બોડી બહાર કાઢવાની છે ક્રેનથી। બોડી બહાર કાઢીને કસર અર્જન્ટ છે, તો આજે કોઈ બી હિસાબે ફિટિંગ કરવું પડશે। માણસો આવે તો, માણસો આયા ના તો કશું થાય એવું નથી। ક્રેન અહીંયા પડી છે, આ મશીન ઉતારવું છે તો ક્રેનની રાહ જોઈ રહ્યા છે ભાઈ। એરંડાનું મશીન આવી ગયું છે। આજે રોડ ઉપર ફૂલ ટ્રાફિક છે। કારખાના અંદર તપાસ કરીએ શું છે અત્યારે। રાણો એકલો જ આવ્યો છે। કાલે સવારે વહેલા આવવાનું કીધું હતું, છતાંય આવ્યો નથી। અત્યારે ના ટાઈમે જ આવ્યો છે। આ ગાયો આખા ગામની ગાયો અહીંયા ભેગી થાય, પછી અહીંથી નીકળી જશે ખેતરમાં। કેમ આજ સુંદરપુરા નથી ગયા? હે, સવારના 9:15 વાગી ગયા છે। રાણાભાઈ શું કામ કરો તમે અત્યારે? એલટના નાકાનું દાદા ફ્રેમ પોલિશ કરે છે। રાકેશભાઈ ક્રશરનું કામ, કનુભાઈ નહીં ક્રશરનું કામ છે, અર્જન્ટ છે તે। આ ભાઈ અંદર બેઠા છે, જો ઓલ ના મળે ને હે પાડિયા બાડિયા ફિટ કરી દો। અનિલ ગેસ કટિંગ કરે છે। વિક્રમ ક્યાં છે? 8 અને 36 ફાડિયો કાઢો બેન, ફાડિયા કાઢો 2 નંગ, 36 ના ફાડિયા 2 નંગ। કાન બાન ફિટ કર્યા છે, કરોને પેટ સીધી કરે છે અત્યારે। રાણો શું શું કોઈ ખબર નથી પડતી હે। એનો કાન પણ ફિટ થઈ ગયો છે ભાઈ અતુલભાઈ। ચશ્મા પહેરો, ચશ્મા પહેરો। ચેક કરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે। કોણ અમે કટિંગ ઓઇલ માંગે કડક પડે? બોડી બહાર કાઢવાની છે અત્યારે। ક્રેન આવી ગઈ છે ત્યાં આપણી સાઈડમાં। થોડી બહાર નાખી લે તો બી ઓકળ પડે નહીં, ફટાફટ બહાર આવી જાય। બહાર આવે છે मशीन क्रेन की। कनुभाई बैठा ना, उसको पूछ लेना कि कैसे निकालना है ये। कोयला आओ तो लगा भाई लगा
બે બે મોટા પેટારા है पासा चैनल का दर मिल गया बुड़वक है साहब बुड़वक ऊंचा नहीं कर रहा है सर ગોઠવાઈ ગયું છે એની જગ્યા ઉપર હવે ફિટિંગ નું કામ ચાલુ કરીએ ચોક મેન્ટેન કરે છે અત્યારે પટ્ટા એમનો અને નંબર લખે છે ભૂલી ના જવાય વિક્રમ ના હે રાધા કૃષ્ણ હા રેડી चलो चलो एक बार जो बता साइड में रहो अंदर उतरी गयो છે બેરિંગ ઓલ સેટિંગ કરવું પડે કરવાનું ચાલુ છે અત્યારે ઊંઘી જાઓ શાંતિ ચા નાસ્તો કરો નાસ્તો વાસ્તો મંગાવો છે ભાઈ નેક્સ્ટ નો પ્રોગ્રામ કાચબો ઉતારવાનો છે કાચબો સ્ટેશનરી ફિટ કરાવવાની બોથ ઓલરેડી ફિટ થઈ ગયો છે અત્યારે આ બંનેમાં સ્ટીકર રહ્યા છે ત્યારના કાનુને ચરબી ચૂક્યા પડે કાનુ કે પનીરનું શાક ખાઈને આવે તો મસ્તી વધારે કરે ઉતારવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે ઉપટ મતલબ કચ્છી કે શું લાવે પેલા નાકોમાં આવે જોઈ લીધો છે નાકો મને હોકડો લાગે આપડો બહુ શેરી મોલ પર આગળ પણ નાકો હોકડો લાગે મને કાનો બુટાલ વાળા 3-4 જણા છે અને તું હકડો રહે હા ક્યારની અને વ્હીલ ફિટ કરીએ છીએ એક બાજુનું થોડું થઈ ગયું છે બીજું ચાલુ છે વ્હીલ ફિટ કરવાનું બાદ બધાએ સરસ કામ કરી પણ ઉભા બે પગ પૂરા કરીને ખાડો ખોદે ને
ફિટ થતું થઈ ગયું અને બીજું થતું નહોતું, ફિટ કરીએ છીએ અત્યારે. રેડી આવી જાય. અત્યારે જોપલેટ કપાઈ રહી છે, સેટ થતી નથી તે અંદર. આકર્ષણ ફિટિંગ રેડી. પેલા સ્ટડ ફિટ થઈ જાય બકા. હે આ સ્ટડો ફિટ થઈ ગયા. બીજું બધું કાલે થશે. બીજું ફાઇનલ સેટિંગ કાલે થશે. આજે જેટલું ફિટ થયું એટલું કરી દીધું છે. બધું જ કમ્પ્લીટ ફિટ થઈ ગયું. ખાલી આ ચોપલેટ વિતાડી ગઈ છે, આજે હેરાન કરી ગઈ છે આ ચોપલેટ. આજે બધું જ કામ સરસ થઈ ગયું. ખાલી આ ચોકલેટ જ હેરાન કરી દીધી છે, એટલે હવે રિટર્ન કાઢીએ છીએ. સાંજના 6:15 વાગી ગયા છે, એટલે કારીગરોને પણ ઘરે જવું છે. આ ભાઈ જુડવા ભાઈઓ નાઠા છે અત્યારે પડીકો લેવા. ચોકલેટ રિટર્ન નીકળે છે. જે 9 થી 6 નું કાર્ય પૂરું કરીએ છીએ અહીંયા. આજે 6:15 6:30 થઈ ગયા છે. સમયમાં 6:30 થવા આવ્યા છે. આજ કામ થોડું વધારે ચાલ્યું, સારું ચાલ્યું. એટલે કારીગરો બધા હતા, ખાલી અનિલ એકલો બીમાર થઈ ગયો હતો. બધાને ઘરે જવું છે તો આ બધા હાથ ધોવે છે અત્યારે. આજે રોડના કરતાં સારું કામ થઈ ગયું છે. ये भैया जी है ना 200 रुपया मांग रहे हैं फिटिंग करने के लिए. તો આજનો વિડીયો આજે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી જય માતા, જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.